आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। શિયાવાડા ગામથી દ્વારકા સુધીની ભક્તિમય પગપાળા યાત્રા ભવ્ય ઉત્સાહ અને ઉમંગ વચ્ચે પ્રસ્થાન કરી શિયાવાડા ગામથી પવિત્ર ધામ દ્વારકા તરફ ભક્તિભાવથી પગપાળા યાત્રા સંઘનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। યાત્રા પ્રસ્થાન પ્રસંગે સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યાત્રિકોને શુભકામનાઓ પાઠવી હતી। યાત્રાનું આયોજન લાલાભાઈ રૂખડભાઈ સોરિયા, ચીનુભાઈ જીવણભાઈ સોરિયા અને પિન્ટુભાઈ ધનાભાઈ સોરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। યાત્રા શરૂ થતા પહેલા ગામના મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ભગવાનના જયઘોષ સાથે યાત્રિકોએ દ્વારકાધીશના દર્શનાર્થે પ્રસ્થાન કર્યું। ગામમાં ઢોલ નગારા અને ભજન કીર્તન સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। સમગ્ર પ્રસંગે ભારે ઉમંગ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો। આ શિયાવાડા ગામથી દ્વારકા સુધીની આ પગપાળા યાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ ગામની એકતા, શ્રદ્ધા અને સામૂહિક ભાવનાનું પ્રતીક બની જ રહી છે। સમગ્ર ગામ એક સાથે મળીને યાત્રિકોને વિદાય આપતા અનોખો આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। રિपोर्टर बेलदार सहदेव। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।